P24 ન્યૂઝ ગુજરાત। વડોદરા ગ્રામ્યના ભાયલી વિસ્તારમાં રાત્રિના સમયે સગીરા સાથે ગેંગરેપ વિથ લૂંટનો ગંભીર ગુનો આચરનાર ત્રણેય આરોપીઓને 48 કલાકમાં શોધી કાઢી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ તથા પોક્સો અધિનિયમ કલમ મુજબનો ગુનો તારીખ 5/10/2024 ના રોજ નોંધાયેલ। આ ગુનાના ભોગ બનનાર ફરિયાદી અથવા સગીરાઓ પોતાની ફરિયાદમાં ફરિયાદ જાહેર કરી જણાવેલ કે તારીખ 4/10/2024 ના રોજ ફરિયાદી તેના મિત્ર સાથે ગોત્રી ખાતે ભેગા થઈ ત્યારબાદ મોપેડ સવાર સેવાસી ભાયલી કેનાલ રોડ પર આવેલ ભાયલી ટીપી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં રોડ પર મોપેડના રાત્રિના સમયે ઊભી રાખી બેસેલ, જ્યાં બે મોટરસાયકલ આવેલ, જેમાં એક મોટરસાયકલ પર 3 ઈસમ અને બીજી મોટરસાયકલ પર 2 ઈસમ બેસેલ હોય। આ લોકોએ આ કપલની પૂછપરછ કરેલ ત્યારે ત્યાં આવેલ બીજી મોટરસાયકલ પર આવેલ બંને ઈસમોએ તેઓની સાથે ત્રણેય ઈસમોને આ કપલને જવા દે તેમ કહી ત્યાંથી નીકળી ગયા બાદ રાત્રિના 11:30 વાગ્યાથી 11:45 વાગ્યાના સમય દરમિયાન સગીરા સાથેના મિત્રને પકડી રાખી 3 અજાણ્યા ઈસમો પર સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે શારીરિક અડપલા કરી બળજબરીપૂર્વક ફરિયાદી સાથે સામૂહિક શારીરિક સંબંધ બાંધી આરોપીઓએ ફરિયાદીને આ બાબતે પોલીસ અથવા કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ફરિયાદી સગીરા પાસેનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટાવી લઈ ભાગી ગયેલા। ઉપરોક્ત સગીરા સાથે આરોપીઓ દ્વારા ગેંગરેપનો ગંભીર પ્રકારનો ગુનો આચરી મોબાઈલ ફોનની લૂંટ કરવાનો અનડિટેક્ટ ગંભીર પ્રકારનો ગુનો હોય, જેથી વડોદરા ગ્રામ્ય LCB તથા SOG પોલીસ સાથે મળી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને લૂંટ કરી લઈ ગયેલ તેમજ ગુનામાં ઉપયોગમાં કરેલ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ સત્વરે શોધી કાઢવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર સાહેબ તથા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ નાઓ તરફથી કરવામાં આવેલ હોય। ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ DCP શ્રી HA રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગેની તપાસ તુરત જ હાથ ધરવામાં આવેલ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।